તું એની વાતમાં શું આવી જાસ? આવી જઈને આખા ગામનું કોક આવી મોટો માણો આવું કહી જાય તો ખોટું થોડું હવે ઈ બોલતા ખોટો હોય. માણસ છે, ઈ મોટો માણસ નથી. અઠવાડિયામાં તું નવરો થઈ જવાનો. એટલે ભાઈ તું વિયો જાને અત્યારે જો જો હાક્યા તારા બાપનું છે. આ માંથી હજી સેન્ટિંગ વાળા નહીં થાય શું? હલો એટલે આ ભલામણો હજી તમે આ નહીં થાય હું આ ન્યા જ ઊભો છું. આતે આવો આવો આ ભલામણો મારે એક આ શું આ મેં સાટાનું એક ધાબુ ભીડાઈ જાય ને તો ઉપાધી નહીં. હા હા ઈ મિલર બિલર ઈ બધું ઈ હારે જ લેતા હો તમે. આજના તો ભીડ દેવાનું છે આપણે. હા હું અહીંયા ઊભો સાવ હાલો. મારા દીકરા છે પણ ખબર નથી પડતી તને? શીની એટલે આ રસ્તો છે ને અહીંયા લાકડા હાલ્યા છે. તો અહીંયા તારા બાપ ધાબુ ભીડવાનું હોય તો અહીંયા બે દી પીડ્યા રહીને. અમારે તાહુરે અમારે ટ્રેક્ટર લઈને નીકળવું કેમ અહીંથી? આ જગ્યાએ ટ્રેક્ટર નીકળી જાય. અરે કોકના ઘર પાસે હકાય કોકની વંડી પડી ગઈ હોય તો પીડ્યો હોય તો વંડી. અને આવી જો આ મકાનના કામ ચાલુ હોય એટલે બે દી તો આવું રહે જ તે ગળદી. એટલે બે દી હું અમારા ઘરે ને ઘરે ટ્રેક્ટર રાખવું. ઘરે ને ઘરે એમ ક્યાં હું તને કહું છું બાપા, તારે આમ થઈને નીકળે એવું નથી ને કાઢ લેવાય. પણ અમારો રસ્તો સાસે કોઈ બીજા રસ્તા થોડા કોઈ હાલવા દે. તું ભાઈ લપ કરી માર લપ એટલે હું હાથું તને કહું છું. શું હાસું કે અત્યારે નવાઈનું ધાબુ ભીડવા મંડી ગયો છો. આ સોમાનો કોઈ ધાબા ભીડે ક્યાંય ભાડ્યું? પણ આ ભીડું શું ને જો હમણાં જ ભીડું છું. ટીમ આખી હાલી આવે સાહેબ. તું આળવિત્રો છો ભલામણા. આળવિત્રો હું કે તું તું છો આળવિત્રા જેવી વાત જ્યાં કરે. હોય ને વચમાં આ લાકડા ને બેલા ને બધું નાખ્યું. હમણાં જોઈજો તો ભીડું શું કે નહીં આ થાય. થોડી કઈ બાપની બજાર છે. તો આ ધાબુ રહેશે ને તારું સોમાહાનું. યા પણ તું તો દાઢા સકન્યો છો હજે ને હું તો હાચું કહું છું. અને નો માન તો કઈ નહીં, મારા બાપનું શું જાય છે? પણ હજે ભીડવાનું ચાલુ નથી કર્યું તો દાઢા સકલનો કેસ પડી તો જશે. ક્યાંક ભીડવા મહિનો વરસાદ થાય તો તારું ધાબુ રહેશે નહીં. તું જા ને ભાઈ આખી રેયાલનો દીકરો થતો. ધાબુ ભીડવું હોય ભીડ. આ તો હાસું હું કહું છું. અને ભીડવું હોય ભીડ ને રહે છે ને મારા બાપનું શું જાય? હું તને હાસું કહું આ છું. ભલનો રે અને આ આગળ હાલ હજી હું આ કેવું કેવું કરવાનું. બાકી રહી એ કઈ તું હાલ 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 જોઈ લે. આ હું આને બખોરું પાડ્યું છે. યા પણ તું તો કઈ જાતનો ઈ નથી કઈ ખબર એટલે પણ પડતી. હું તો હાસું તને કહું છું. બજાર વચ્ચે બખોરા હોય કે? આને બખોરું નો કહેવાય એમ કહું છું. તે હું કર્યું છે આ? હવે જો અહીંયા મારે અહીંયા બજાર આ બજાર મેન બજાર છે હા મેન બજાર. બરોબર. હા એટલે આ બખોરું નથી. અહીંયા હું શટર મેકીશ. સટર મૂકીને તું કરીશ શું? ધંધો કરવાનો દુકાન કરીશ. નહીં હાલે દુકાન. નહીં હાલે નહીં હાલે દુકાન. ભલે નો હાલે મારે દુકાન. ગમે એના કહું તો મારો દીકરો ઊંધો જ હાલે છે. હા હાલો ને ભાઈ એ ઠીક. આ બી ઓલું શું કર્યું છે? બીજું આ બીજું બખોરું રહ્યું એ બખોરું નથી. તારે આ હશે મારી દુકાન બરાબર. બરોબર. હા અને અહીંયા હું ખુરશીમાં બેઠો હશું હા અને આ ગ્રાહકને ઊભું રહેવાનું. હા બરાબર. પછી હું થાકું હા એટલે અહીંયા હું ઓફિસ કરવાનો છું ને એ પછી મારે આરામ કરવાનો. હા પછી એટલે ઓફિસ મારી. હોપી હા તો તું મારો જ ખાવાનો છો. કા હું કામ ના હોપી બનાવાય બૈરા પાણી ભરવા જાતા હોય ને આવતા હોય ને તું ના બેઠો હોય તું મારો જ ખા. યા પણ તું કઈક વાત ને તો સમજ. ઓફિસ કોને કહેવાય કે 5 જણા આપણા ઘરે બેહવા આવ્યા હોય તો અહીંયા અલગ ઓફિસમાં આપણે બેહારવાના. આ પણ બૈરા પાણી ભરીને જાતા હોય ને આપણે બેઠા હારા લાગવી. ત્યાં તારા બાપ આડા કાસ આવે. બાપ હમાણો નો જાય બાપ તારો. પણ તું ગમે એ વાતમાં કહું ધાબુ ભીડવાનું તો કે ધાબુ પડી જશે. આ નહીં હાલે. તો હોય હું તો સાચું કહું છું. કરવો જ કરીને મારી માનું શું જાય છે? આ તો જવા જ તો. જાઉં છું. અત્યારે કોઈને હાચું કહેવાનું કેવી રીતે ખોટું લાગે છે? શું તું આમાં મને હાસું કે? હું હાચું જ કહું છું. કીધું હાસું હોય. બૈરા ને છોકરા ને માણા આવતા જાતા ને વાપી જ કરી નાની એવી હજા તું તારું મોઢું લઈને તો જા. કઈ શા કરવા કરી? જા, જા. માર ખાય તો માર. હા ભાઈ જાને. અને આવું કોઈ બીજાને કહેતો નહીં.
બધાને હાસું તું આખા ગામ ને કહું. નહીં હાજો મેં કે કોઈ. હું હાસું આખા ગામ ને કહું. હા ભાઈ કીજે જા. હા કરજે ડોકાય છે માર નો ખાત મને સંભાળજે. દુકાનનું બુકાનનું થાય ને ત્યાં સુધી નહીં, પણ મરતો ડોકાતી નો નહીં. આ તો મેન બજાર છે હું તો હાલું ને મારા છોકરા હાલે. હા તો ઈ તો સાન મને ઉયું જવાનું હોય. ઓફિસ બંધ રાખજે ડોકાય છે કરવા કરી. બધુંય મને થાય ખબર છે, હું બધુંય કરવાનું. તો ડખા થાય છે. હા તો કરી લેશું. કોક નો ખાઈશ તું. ખાધ્યો અરે હાલતી નો થા તું મગજ ફેરવ. હાલતી નો થાય એટલે આ કોઈના બાપની બજાર છે આ ગમે હાલન ઉભા રહે. પણ આ સુધી તો તારો બાપ મારો હક લાગે તો આમ બજારમાં ઊભો રહે. ઓલી વંડીએથી તારો હક લાગે. હકાઈ નો ધક્કા થાતો. બકા દેતો નહીં હું ટીલો છું સમજો તું જેમો છો હું ટીલો છું. પેલો શું થઈ ગયું? હું થઈ ગયો એટલે હાલ જાય છે. કેટલું વધારી દીધું આગળ બજારમાં. તારા બાપ બજારમાં છે હું આટલું તો મેં બજારમાં છોડ્યું. તું વહેલો મોડો ખાવાનો ખરો એ પાકું. હા ભલે ખાવ. હું હાચું કહું ખાઈશ તું હો. તું નો ક્યાંય ખાતો મારી મોય. અને હવે ઘડીક રહે તો તું ખાઈશ હો તક મને એવું લાગે છે. બબે બાખા પાડસ લે આ ઓફિસ કરીને આ દુકાન પણ કરી ઈ શટર મૂકવી મકાન દે. મારું છે, હું ગમે ઈ કરું, એમાં તારે હું લેવા દે? તને ખબર નથી આપણા ગામમાં દુકાનો હાલે છે. મારે હાંકવી છે ને લાઈકવી લઈ ગયા લે તો પૈસા. હાંકવાની જ છે. આવો ક્યાંથી ને અત્યારમાં આવી ગયો મગજ ફેરવવા આવ્યો. અત્યારમાં મગજ ફેરવી નાખ્યો. હવે મને નો આમાં કઈ હુજવા દીધું શું કરવું ને શું નહીં. આવા જો 2-3 ગામમાં હોત ને તો આ ગામને રૂમાડ્યા સડાવે. એક આ નો મર્યા મિલર વાળા ગમે અહીંયા આવું જે કરતા હોય ને હમણાં આ પાછો મરશે પાછો મગજ ફેરવશે. હા પણ એટલા બધા ભાડામાં ન પોહે ભલા મને ભાડું ઓછું પડે. કાંઈક મારે તો વધવું જોઈએ ને ડીઝલના કાઢતા. ના એ ઘણા રિક્ષાવાળા છે ગામમાં ગોતલે. ના ભાઈ 550 હોય ને તો ફોન કરજે બરાબર. એટલે ભાઈ મારે માથાકૂટ નથી કરી. 550 હોય ને તો મને ફોન કરજે. હા આવો ને આવો અત્યારમાં દી બગાડવા એટલે હવે ફોન જાણે ક્યાંય આવતો. હમણાં એક જ પેશીદાર નહીં આવે. કોણી નથી થતી ખરી. હા શું કરો છે લાય બસ ઊભો છું. કોક ગ્રાહક આવે પેશીદાર આવે જાવ ને. ગ્રાહક નહીં આવે. પણ હું હજી હવારના પોરમાં બોણી નથી ને ગ્રાહક નહીં આવે. નહીં આવે ગ્રાહક. ભાઈ એવું હું કામ બોલે તો અત્યારમાં. ભાઈ આવા ખાખરામાં હાલે. એ ખાખરો હોય ગમે હોય તોય મારું હોય. એટલે તરબૂચ હાટે વેચી નાખ ને ટીકડી થી લાય તો પેસેન્જર આવે. હાય પૈસા હું પૈસા લાવ. હાય પૈસા લઈ ધંધો આવો. તારા કરો ને હું શી નો દઉં લે. પણ મારે ધંધો કરો છો તો તું છે ની પંચાયત કરે છે તારે. નહીં હાલે ધંધો હાલે આપણા ગામમાં આવા બધું હાલે ગમે એમ છે ને તો મારી હાટું તો ફોર્ચ્યુનર છે. હું એટલે આવા તો નકરા વાડામાં પડ્યા હોય કોઈ હાંકતું નથી. ઈ ચા તારે જ રોવાનું છે હવે. એટલે હું હાસું તને કહું છું કહેવાય નહીં એટલે હા એટલે મારા બાપનું શું જાય આંકું જ છે. છું આંકું જ છું ને હાલે છે. તારે કહેવાની જરૂર નથી. હું તો હાસું કહું છું હાંકને મારી માનું શું જાય. તારું કાંઈ ન જાતું હોય તો હું હાસું કઈ તાર કામ છે. હાલ છે નહીં ધંધો તારો. કાંઈ નહીં નો હાલે તો હવારમાં દી બગડ. હજી એક તો બોણી થઈ નથી હાલ છે નહીં. નહીં હાલે. આ તમારી જેવા અહીંયા આ ગામમાં અળશું છે ને હિંમત નહીં ચાલતું. હવે ગામમાં હું એક જ હારો છું. હું આ બધાને હાચી સલાહ દઉં છું. એમ નહીં ગામમાં તું એક જ અળશો બાકી બધાય હારા છે એમ કે. આ તો હું તો હાચું જ કહું છું ખોટું કહું. આવામાં પેશન્ટ દે આ પૈડ્યા છો આ પૈડ્યા છો. જો ભાઈબંધ હા. અને બહુ એટલું બધું હોય ને તો તું ઈટી લઈને જાન જઈને મારે ક્યાં ધંધો કરવો તો પણ છે? ધંધો જ નથી કરવો પણ કોકને ધંધો કરવા દે. પણ ધકાશી નો દે. ધકાશીનો દેશવાળીનો હું તારે ઘરે કઈ નથી ઉભો ધક્કા દે. વેતીનો થાન અત્યારમાં હું આવી. અહીંયા ઉભો છું. ભાઈ હમણાં આ હે ને જેમ આવ્યો ને એમ પાછો જઈ નહીં કઈથી. તો ધંધો નહીં હાલે. નો હાલે ને તો કાંઈ નહીં જાવા દે. હવારના પોરમાં દી બગાડવા આવેલા એક તો બોણી નથી થઈને કે ધંધો નહીં હાલે. ક્યાંથી નહીં આવા આવે. ગરાક તો આવશે માવો ખાવા દો. કાંઈ ઉપાય દી ખરી ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો ને થઈ જ જાય ને. તો પછી અમે જાહેર બાર ઉગીને થઈ જવાનું 1 નંબર. હે? હા આ કાનિયા લે કા આ શું કર્યું તું? બઈ લઈ આવ્યો જો ને. એટલે કાલે તું વાંધો હતો ને બઈ લઈ આવ્યો. લઈ આવું તે ને ઘર નહીં હાલે તારું. લે એ
હારું બોલ કાંઈક. નહીં હાલે નહીં રે મારો તને દીકરો કે નહીં હાલે કા હું કામ નો રે? તાર ઘર નહીં હાલે હું હાથું કહું તને કા પણ કા હું ખબર નહીં હાલે ઘર કઈ થયું? કાંઈ નથી થયું હવે હું જો હું જોવા ગયો તો ને બેન ગમી એટલે જ લગ્ન કર્યા હી તને રહેશે નહીં જિંદગી નો મરીને ને લોકો કે હાથું નાખી કહું સંપલ છું. ખોટું નથી કેતો ખોટાનો દીકરો થાસતે ઓળી આજ નવાઈનું બૈરું લાવ્યો છો કાલ તો વાંઢો રખડતો હતો તે પણ થઈ ગયો ને બૈરા વાળો. હા થયો બહુ મોડો મોડો આ અમાર ગામની અળસિયું છે સમજી. અળસિયું એટલે આ બધા પા હુળિયા કેવાય આમ તો તમે 5 દી રહેશે ને એના ઘરે પછી તમને ખબર પડશે કા કેમ હું પાંચ છે હું દિવસ. પણ ઈ તો વાત કરો 5 પણ દી રહેશો ને છઠ્ઠા દીએ તમે વિયા જશો કા નહીં તારું હાલે એટલે તારું નો હાલે એટલે શું બીજા કોઈનું નો હાલે? મારી હું તારા ઉપાધિ છે વાંઢો મું હોય મારે છે કરવું નથી બૈરું બૈરું કે કરું તને દે કોણ હવે? બધાય મને દે પૈસા વેરવી એટલે આપે જ છે બૈરો છે તાર ભાઈ લુખી તીડી લે, છો. હેચવી લેજે ઘર હાલત મને કહેજે હા હા કુછું જોઈ લે. 4-5 દીમાં અઠવાડિયામાં તારું ઘર ભાંગ્યું હમાય ભાંગ્યો હું બોલું એ ફગે નહીં અખણી નો બોલજો. હખણીનો એટલે શું છે હું છે એટલે કાંઈ. તુકારા કરીમાં આ તો એમાં હાલ્યા જાતા તાર ભાઈ મોટાની જેવડો છો તુકારા બુકારા કરતો ને તને કહી દીધું તો એમાં હાલ્યા જાતા પાથરા કાંટલા પકડે ત્યાં જલમ દીધો છે મને એ ભલે નો દીધું હોય તો અમે હાલ્યા જાતા તાર હું કામ બોલાવા જોઈએ અમને? હા ઊંચા અવાજથી કઈ બોલતો નહીં આખા ગામમાં કોઈ મારી સામે બોલતું જ નથી આપણે હું બોલ્યો ને બોલ્યો એટલે મને જો અમાર પાસે બે પાવર છે એમ. હા ઈ પાવર તારો એક વિયો જવાનો જો તારું ઘર હાલશે નહીં હું તને આમ તો લોઢામાં લીધો એમ હાલ છે નહીં. હવે કાનિયા જોજે ઓલીને ખબર પડશે પછી ખબર તારી ઘર ભાંગ્યું કે ન ભાંગ્યું કઈ બોલી? કઈ ઓલી હે? મને શું ખબર પેલા લગ્ન નથી થઈ ગયા ને આમના? ઈ મને કાંઈ ખબર નથી એવી કાંઈ તો છૂટું થઈ ગયું? એ મને નથી ખબર હગાઈ તૂટી ગઈ હતી? એ મને નથી ખબર લફરું હતું કે? અને ઘર હાલશે ને મને એટલી ખબર છે હવે તું એની વાતમાં શું આવી જાસ? આવી જઈને આખા ગામનું કોક આવી મોટો માણો આવું કહી જાય તો ખોટું થોડું હવે ઈ બોલતા ખોટો હોય. માણસ છે ઈ મોટો માણસ નથી. અઠવાડિયામાં તું નવરો થઈ જવાનો એટલે ભાઈ તું વિયો તા ને અત્યારે આમ? યો તો હાક્યા તારા બાપનું છે આ તે મારા બાપનો હોય તારા બાપનો નથી આ સમજી લે. આખા ગામ આયા હાલે ચાલે આ તો અમને તાર હું કામ બતાવવા જોઈએ હાલે જાતા? તારું ઘર ભાંગશે નહીં હાલે ઈ કાંઈ નહીં. ઓલી કોણ છે? હવે ઓલી કોણ છે મને નથી ખબર. તો હું કોણ છું? તો મારા ઘરવાળા બીજું કોણ હોય? આ તો હું તમારી ઘરવાળી. તો ઓલી કોણ છે? હવે ઓલી કોણ છે ઈ મને નથી ખબર. તો બાબાએ હું કામ કીધું ઓલીને ખબર પડશે એટલે તૂટી જાહે? ઈ ખોટીનો છે બાબો. ઈ હારું જોઈ નો કે એટલે મને નથી લાગતું ઈ ખોટા હોય. ખોટા તમે લાગો હો. તને માનમાં જ વિશ્વાસ નથી? ગામના ક્યારે કહેતા હોય કાક હોય ત્યારે જ કહેતા હોય ને બજારમાં આમ થાકે કોઈ હવે કાંઈ ઈ લખણ ખોટીનો છે નથી ને સાચું કાંઈ? એટલે કાંઈ નથી. મને કેમ લાગે છે ઈ એમ? એટલે તું એક વેમેલી છો. હું ફેમિલી છું ને તો હારી હોય ને ત્યાં જાઓ એટલે કોક કે એટલે તરત વાયદે સડી જવાની ને વાયદે. ઓલી છે કોણ? પેલા તમે મને કહો ઓલી. એ ઓલી કોણ છે મને નથી ખબર. આ તો નો ખબર હોય ને ત્યારે મારા બાપાને ઘર તેડવા આવશો ત્યારે નાતા ને તમારે મારે છૂટું એટલે આપણ ઊભી તો રે. નથી એવું. એટલે માજી એ જ્યાં ઘીરે ન પૂજી તા ઓલા લખણ ખોટાએ મારું તોડવી નાખ્યું. હવે માજી આનું કાંઈક મારે કરવું જ પડશે. જવા દે આગળ એમ. કેમ આમ હેઠું જોઈને હાલ્યો જાસ? શું કરવું તઈ જેમાં દાદા? કાં શું કા હવે એલિયા આપણા ગામમાં એક અળસ નથી. કઈ ઓલું ટીહલું. એટલે પણ એનું તું મારા મોઢે નામ જ ન લઈ. ઈ મહણિયા તો મારું હાલતું ઘર ભાંગ્યું. હા શું કામ? મારો દીકરો એમે દીદી હાલે આવતા ને હા મન કે આ શું કર્યું? મેં કીધું હું તો બઈ લાયો. તા કે તાર રીશે નહીં. મેં કા હું કામ નહીં રે? તા કે ઈ ઓલું તને જીદી ઓલાને ખબર પડશે ને તઈ કે તારી ખબર પડશે. ઓલાને કોને ખબર એ નથી ખબર. તો અમાર મારે બાઈ ઈ કે ઓલું જ કોણ છે એમ કે બાજીને પાછી રે એમને વહી ગઈ. આના લીધે હા આ કૂતરાને લીધે હા મારે ઓલા ધાબુ ભીડવા આવતા ને હા હવે ઈ ટાણામાં ત્યાં મર્યો અને આવીને મન કે આ શું કરો છો? તે મેં એને હરખો જવાબ દીધો. મેં કીધું ભાઈ આ ઓલા અતારમાં બધા આવે છે હા પ્લેટો ફીટ કરીને ધાબુ ભીડવા. તો મારો દીકરો કે ધાબુ ભીડ કે તાર કે રીશે નહીં ટકશે નહીં. હાઈટ લખણ ખોટીનો
અને ઓલે મેં બજારમાં ઓલી દુકાન બનાવવા શટર મેક્યું. હા તો મારો દીકરો કે આ બખોરું શું કામ? એટલે મેં કીધું ત્યાં મારે દુકાન કરવાની છે. હા તો કે તાર ધંધો નહીં આવે. એટલે ઈ ભેગા એક સંપલ નો ઈટી જવાય. અને ઓલ કરી આન પર મેં ઓલી ઓફિસ નો બનાવી. હા આઈ કે પડખે રહી. હા આપણે 5 જણા કોક કાન્યા મહેમાન આવ્યા હોય તો ને, ઓફિસમાં બેહારવા થાય. તો ઓફિસમાં અહીંયા પરબાર આપણે બેહારવા થાય. તો કે તમે કે અહીંયા ડોકસિયા કાઢવા તમે ઓફિસ કરો. જઈ મને સમજો એક કામ કર, હું હવે આને હે ને આને કાંઈ ન કરાય અને આ બધાને હે ને આમ કંદડસ્યા. આને એક કામ કરાય, હજુ ભેગો થાય ને આને પાડે જ દેવી એકદમ. મને તો એમ થઈ જશે કે આને છે ને કંઈક જઈને નદીમ વેતા પાણી મૂકી આવી ભલે જાતો આ. આ તે હમણાં ઘડે રહીને તું મને પાછો મળ, આને હે ને ફોફાઈ નાખવી બરોબર. ગમે અહીંયા ભેગો પાડે જ દેવાની, બીજી કોઈ વાત જ નહીં. મારે ઓલું હોય મારે ઘીરે તેડવા જવું ને હું તેડવા જાઉં ને તો એમ કહે છે કે ઈ કોણ છે, એમ ઈ કોણ છે એ મને નથી ખબર. નકર હું જ કહું છું એક કામ જ કરીને, હું મારે આમ થોડું કામ છે પણ હવે ઈ પછી હાલને એને ગોતીને એકદમ હરખો કરી નાખીએ. તો હાલો ને મને દાજત એટલી ઓલું ધાબુ ભીડ્યું ને હાલ. એના સકન રહી જાય છે એવા બુધિયાળાના. હા હાલો પણ એ મર્યો ક્યાં છે? ગમે અહીંયા હોય આ છે ને તાર દીકરો બસ જડે ને એટલે માર્યા વગરનો નહીં મેકવો. હાલો લખણ ખોટો બેઠો. ક્યાં આમ જાવ છો મોકળામાં? એટલે આપણે તારે ક્યાંકારો કરીને શું કામ છે? ક્યાં કારો કરીને તમે ક્યાં કોઈ લગ્ન કરવા જાવ છો? લગનનો દીકરો ન થાય એ તું. થાણતો નહીં હો. નકર નકર એટલે હું તમે મને દૂધ પાઈને મોટો નથી કર્યો, મારી માએ કર્યો મોટો. હા તીનો બોલ. હા તેનો એટલે શું છે? તેથી મારે ઓલું ધાબુ ભીડવાનું હતું અને તેથી તું હું બકતીનો. હું હા શું કેતો બજાર વચ્ચે પાંખું ન કઢાય ધાબાઈની. ગમે અહીંયા કાઢું એમ નો હાલે. નો કેમ લઈ આલ્યું ને હાલતો છે. એ જે પાણી શું છે ને મલપા ઈ આના પ્રતાપે આ દાઢા સકંજનો ને બોલી ગયો તેદી. હું લાચો કે આવા સોમાં આના કોઈ ધાબા ભીડે કે એટલે પણ તું ફોટવા રે બોલતો બોલ એટલે શું છે? તને ગામમાં કોઈ જે ભટકાણા નહીં હોય. હું મારો કાટલો પકડાય હું ટીલો જ જઉં. નહીં. મેં કીધું એ શું છે? જેમાં દાદા હા બોલ. મારી બાઈ રી હમણે વઈ ગઈ તેડી આવી દો. કોણ તેડી આવી દે? તેદી હું કહેતા હતા કે ઓલી નહીં રે એટલે ઓલી એટલે ઈ કોણ ઓલી? એટલે પણ તને નહીં તારું ઘર હાલ્યું હોય તો વાઈ જાય. એક મૂકી માથામાં હમણે માથામાં કઈ માથે તે મને માથો નથી આપ્યું કઈ. નું આપ્યું એટલે શું તો બધા હાલતા ઘર મારા તોડતા બાપાએ પડે. મારી માએ મને કોઈ દી કાંઈ કીધું નથી. તું પારકુશીનું ખાઈ જા. નાખો નાખો નાય કેટલા શું છે? પાણો મૂકું એક માથામાં. મૂકો તો ખબર પડે. અડાડ તો ખબર અડાડ એટલે તું એ ડાળ ને. ગોતો વાર દે ને એમાં કોઈ મારવાનું ચાલ રાખજો ચાલ રાખજો ચાલ રાખજો જેમાં નાખ. દાદા નાખ. એટલે પણ મારમાં ને આ વાગે છે પણ વાગે. વાગે છે મારમાં ને પણ. હું છે બધું મારો દીકરો ગામમાં બીજી ફાઇટ ખાઈ ગયો. પાણી છે લખણ ખોટો એમની મારી રિક્ષા આવીને કે તારી રિક્ષા નહીં હાલે કા પણ હું હાલે રે. હા તે દુનું હરકી રીતે એકે પાણો નાખ્યો હું દેખ્યો હોય એક મૂકી. પણ આ કિલો ની પણ આમ શું કરો છો રહ્યો, પણ? રહ્યો, એ રહ્યો. આને તેડીને ઓલે નદીમ નાખી આવી, તેડો. હાલો લઈ લ્યો એટલે પણ હું તણાઈ જઈ. લઈ લ્યો નાખજો. આને. મૂકી દેવો, રમતો હું એટલે પાણી બહુ છે હું તણાઈ જઈ. હાલો આમ નાખી દેવો, મારી પાસે ભલે તણીને વિયો જાતો. સારું કર્યું મને કે.